ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર 7મી મેએ મતદાન થશે ત્યારે 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરવાના શરૂ છે। ગઈકાલે રામનવમીની રજા બાદ આજે ગુરુવારે રાજ્યની બાકી રહેલી કેટલીક બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે। આજે અમરેલીથી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ ફોર્મ પણ ભરી દીધું હતું અને તેની સાથે જ કોંગ્રેસના પાટણથી ચંદનજી ખેડા લોકસભા બેઠકના કાળુસિંહ ડાભી અને વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારે પણ પોતાનું ફોર્મ ભરી દીધું છે। તેમજ જૂનાગઢથી હીરાભાઈ જોટવા, આણંદથી અમિત ચાવડા, અમદાવાદ પૂર્વ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સહિતનાઓએ આજે ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે। તો સી.આર. પાટીલ આજે ફોર્મ ભરવાના હતા, પરંતુ વિજય મુહૂર્ત ચૂકી જતા તેઓના દ્વારા હવે કાલે ફોર્મ ભરવામાં આવશે। નવસારીમાં સી.આર. પાટીલની રેલી યોજાઈ હતી। ભવ્ય રેલીનું આયોજન સી.આર. પાટીલ દ્વારા પણ નવસારી ખાતે કરવામાં આવ્યું હતું। 19 તારીખ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ હોવાને કારણે અનેક નેતા જે બધા ઉમેદવારો છે કોંગ્રેસ અને ભાજપના તેમના દ્વારા અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે ચાલી રહી છે। તમામ ઉમેદવારો છે તે પોતાના ફોર્મ પોતાના કલેક્ટર કચેરી ખાતે જઈ અને ભરી રહ્યા છે। વિજય મુહૂર્તની અંદર તમામ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવી રહ્યા છે। ભાજપ અને કોંગ્રેસના 5થી વધુ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે। આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જયેશ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। જયેશ, હવે ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને 19 તારીખે છેલ્લી છે ફોર્મ ભરવાની, ત્યારે હવે કોંગ્રેસ અને ભાજપના તમામ ઉમેદવારો છે તે પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે। શું છે માહિતી? કેન્દ્રીય ચૂંટણી પંચ જે છે ચૂંટણી જાહેર કર્યા બાદ જે છે 7 તબક્કોમાં જે છે લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ગુજરાત જે 26 લોકસભા બેઠક છે તેની ચૂંટણી જે છે 7 મેના રોજ યોજાશે। તેને લઈને જે ચૂંટણી પંચ દ્વારા છે નોમિનેશન માટે જે છે 12થી 19 તારીખ આપવામાં આવી હતી, ત્યારે તેને લઈને ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવારો છે તેમના દ્વારા જે છે એ આજે ફોર્મ ભરવા માટે તેઓ અલગ અલગ જિલ્લા કલેક્ટરની કચેરીઓ તેઓ જઈ રહ્યા છે। ત્યારે આજે જે છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના જે ઉમેદવારો છે તેમના દ્વારા જે ફોર્મ ભરવા માટે જે છે અલગ અલગ કલેક્ટર કચેરીઓ દ્વારા તેઓ હાજર રહ્યા હતા। ત્યારે જો વાત કરવામાં આવે તો ખેડા ખાતે જે છે કાળુસિંહ ડાભી, પાટણ ખાતે જે છે ચંદનજી ઠાકોર, અમરેલી ખાતે છે ભરત સુતરિયા જે ભાજપના ઉમેદવાર છે, તેમજ વડોદરા ખાતે જયરાજસિંહ પઢિયાર, જૂનાગઢ ખાતે હીરાભાઈ જોટિયા, તેમજ દાહોદ ખાતે પ્રભાબેન તેવટિયા, આણંદ ખાતે અમિત ચાવડા અને અમદાવાદ પૂર્વના જે છે કોંગ્રેસના હિંમતસિંહ છે તેમના દ્વારા જે આજે ફોર્મ ભરવામાં આવ્યું હતું। તેમજ જો ભાજપની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે છે સી.આર. પાટીલ તેમના દ્વારા પણ રોડ શો કરી અને ફોર્મ ભરવા માટે તેઓ ગયા હતા, પરંતુ રોડ શો એટલો લાંબો હતો તેના લીધે જે છે તેઓ જે વિજય મુહૂર્ત હતું તે ચૂકી જતાં તેમના દ્વારા જે છે આ ફોર્મ ભરવામાં નહોતું આવ્યું અને તેમણે આવતીકાલે ફોર્મ ભરવાનું નક્કી કર્યું હતું। સાથે જ ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે અમિત શાહ તેમના દ્વારા પણ આજે અમદાવાદમાં તેમજ ગાંધીનગર લોકસભામાં જે 7 વિધાનસભા બેઠકો છે તેમાં તેમના દ્વારા રોડ શો કરવામાં આવ્યો હતો અને રોડ શો બાદ તેઓ આવતીકાલે જે છે ગાંધીનગર ખાતે તેઓ પોતાનું નામાંકન ભરશે। જી, તમામ વિગતો આપી તે બદલ આભાર। અમરેલીથી ભાજપના ભરત સુતરિયા દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા હવે તારીખ અંતિમ છે 19, તેનાથી પહેલા ઉમેદવારી પત્ર ભરવામાં આવી રહ્યો છે। હજારોની સંખ્યામાં જનમેદની સાથે રેલીઓનું આયોજન પણ તેમના દ્વારા કરવામાં આવ્યો છે અને વિજય મુહૂર્તની અંદર તમામ દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવી રહ્યા છે। તો આ તરફ સી.આર. પાટીલ દ્વારા પણ આજે ઉમેદવારી પત્ર ભરાવાનું હતું, પરંતુ વિજય મુહૂર્ત ચૂકી જતાની સાથે તેઓ હવે કાલે ઉમેદવારી પત્ર ભરશે।